રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકોટ છકડા રિક્ષા સંચાલક મંડળે પોલીસ અને ટ્રાફિક શાખા દ્વારા માલ સામાન પરિવહનમાં થતી કનડગત અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। સંચાલકોના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં અંદાજિત 2500 જેટલા છકડા વાહનો નાના ઉદ્યોગો અને શાકભાજીના પરિવહનમાં કાર્યરત છે। છેલ્લા 1 મહિનાથી રાજકોટ શહેરના ઉપરોક્ત પોલીસ મથકો અને ટ્રાફિક પોલીસ શાખા દ્વારા છકડા રિક્ષાઓને ડિટેન કરીને મોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે। સંચાલકોનો આરોપ છે કે આનાથી નાના વેપારીઓની રોજગારી બંધ થાય તે પ્રકારની ખોટી કનડગત કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું। શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટના છકડા એસોસિએશન વાળાની રજૂઆત હતી। છેલ્લા ઘણા ટાઈમથી રાજકોટના છકડાવાળાને પોલીસની હેરાનગતિ હતી। જે રોજે રોજનું જે છકડાવાળા ખાય છે એ પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતા। ઓછામાં ઓછી રાજકોટના 2000 છકડાઓને ટ્રાફિક અને પોલીસની હેરાનગતિના કારણે આજે શહેર કોંગ્રેસ દ્વારા એક પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં હતું કે સાહેબ આની શું કામ હેરાનગતિ કરવામાં આવે છે। પણ સાહેબની એવી રજૂઆત હતી કે એના કાગળ નથી, ઓલા નથી, ઓલી રજૂઆત હતી। એટલે અમે એવી ખાતરી આપી છે કે સાહેબ તમને બધા કાગળ આપી દેશું। જે છકડાઓને હેરાનગતિ કરવાનું બંધ કરો એ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। તંત્ર તરફથી જવાબ સારો આપવાનો જોઈન્ટ સીપી મહેન્દ્રભાઈ બગડિયાએ એના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી હતી અને મહેન્દ્રભાઈ બગડિયાએ એમને કીધું આરટીએ સાથે સંકલન કરી જે નિવારણ હશે એવી અમે ખાતરી આપી છે।